હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજના આ વિડીયોમાં આપણે ભારતમાં આવેલા વિવિધ સૂર્ય મંદિરો વિશે ચર્ચા કરીશું અને અગત્યના સૂર્ય મંદિરો વિશે ડિટેલ્સમાં માહિતી મેળવીશું। તમામ સૂર્ય મંદિરો જે છે તેને ઇમેજીસ સાથે સમજાવેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહે। તો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કેમ કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સૂર્ય મંદિર વિશે એક બે ટોપિક તો હોય જ છે। ગુજરાતમાં આવેલા સૂર્ય મંદિરો અને અન્ય રાજ્યોમાં આવેલા સૂર્ય મંદિરો વિશે આપણે અહીંયા ડિટેલ્સમાં ચર્ચા કરીશું। તો પરીક્ષામાં એક પણ ક્વેશ્ચન છે આ વિડીયોની બહાર જશે નહીં, તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને વિડીયો સારો લાગે તો શેર કરજો। તો હવે આપણે શરૂ કરીએ છીએ આજનો ટોપિક સૂર્ય મંદિર। સૂર્ય મંદિરો સામાન્ય જાણકારી। સૌપ્રથમ આપણે સૂર્ય મંદિર વિશે થોડી ઘણી સામાન્ય માહિતી મેળવી લઈએ કે જેના પરથી આપણને ખબર પડે કે સૂર્ય મંદિર શું છે। સૂર્યદેવની મૂર્તિ ધરાવતા તેની પૂજા માટેના મંદિરો એટલે સૂર્ય મંદિરો। ભારતમાં પ્રથમ સૂર્ય પૂજા ઉત્તર પશ્ચિમ ભારતમાં સપ્તસિંધુમાં મૂર્તિના સ્વરૂપમાં સ્થાન પામી। ભારતમાં સૂર્ય પૂજાના બે તબક્કા જણાય છે। પ્રથમ તબક્કામાં વૈદિક સૂર્યોપાસના પ્રચલિત હતી। બીજા તબક્કામાં ઈરાની અસર નીચે મગ બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલ સૂર્યપૂજા સમગ્ર ભારતમાં પ્રચલિત થઈ હોવાના પુરાવા પ્રાપ્ત થાય છે। મગ બ્રાહ્મણોએ પ્રાચીન કાળથી જ ભારતના પશ્ચિમ કિનારે ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં નિવાસ કર્યો હતો। ભારતમાં સૂર્યપૂજાનો પ્રથમ આચાર્ય સામ બન્યો। સામથી શરૂ થયેલી સૂર્યપૂજા વ્યાપક બની, પરંતુ 5મી સદી સુધી સૂર્ય મંદિર બંધાયું ન હતું તેમ પુરાવશેષના અભાવને આધારે કહી શકાય। ભારતમાં અનેક સ્થળોએ સૂર્ય મંદિરો આવેલા છે। ભારતમાં ગુજરાતની અંદર સૂત્રાપાડા, થાન, મહુ, પોળા, પ્રભાસતીર્થ, ભોળાદ, થરાદ, વડનગર, કોટઈ, વિસાવાડા, બગવદર, પસનાવાડા, પાતા, પિંડારા, બોરિયા, પાસસ્થર, કિન્નરખેડા, ઘુમલી, અખોદર, ખંભાત, નગરામાં કોટાયક સૂર્ય મંદિર, મોઢેરા, ડભોઈ, વરવાડા, પાટણ, વડોદરા, મૂળી અને સુરતમાં સૂર્ય મંદિરો આવેલા છે। રાજસ્થાનની અંદર ઓશિયા, ઘોટારસી, આસીમાર, ભિન્નમાળ, રાણકપુર, બોમનેરા, વાસા, સતવાસ અને મંદસોરમાં સૂર્ય મંદિરો છે। કાશ્મીરમાં આવેલું માર્તંડ મંદિર એ સૂર્યનું છે। ઓરિસ્સામાં કોણાર્કનું સૂર્ય મંદિર પ્રસિદ્ધ છે। મુલતાન, દસપુર, કુરુક્ષેત્ર અને પાટણમાં પણ સૂર્ય મંદિરો આવેલા છે। આ સર્વેમાં કોણાર્ક અને મોઢેરાના સૂર્ય મંદિરો જગ પ્રસિદ્ધ છે। તો આપણે જોયું કે ગુજરાતમાં ઘણા બધા સૂર્ય મંદિરો છે, રાજસ્થાનમાં પણ ઘણા બધા સૂર્ય મંદિરો છે, ઓરિસ્સામાં છે અને આવા ઘણી જગ્યાએ છે સૂર્ય મંદિરો આવેલા છે। તેમાંથી જેટલા મોસ્ટ આઈમ્પી સૂર્ય મંદિર છે અને મહત્ત્વના સૂર્ય મંદિર છે આપણે ડિટેલ્સમાં જોઈશું। તો સમગ્ર ભારતમાં કેટલા સૂર્ય મંદિર છે અને કયા કયા? ભારતમાં 4 સૂર્ય મંદિરો છે। પહેલું છે ઓડિશામાં કે જે કોણાર્કનું સૂર્ય મંદિર કહેવાય છે। બીજું છે ગુજરાતમાં કે જે મોઢેરા સૂર્ય મંદિર તરીકે પ્રસિદ્ધ છે। ત્રીજું છે જમ્મુ કાશ્મીરમાં જે માતંડ સૂર્ય મંદિર તરીકે પ્રસિદ્ધ છે અને ચોથું છે બિહારમાં કે જે ગયા સૂર્ય મંદિર તરીકે પ્રસિદ્ધ છે। આ સિવાય ઘણા બધા સૂર્ય મંદિર આવેલા છે, પણ મહત્ત્વના આટલા છે। એમાં પહેલું જોઈએ તો ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર। અહીં તમને ઇમેજીસ બતાવેલી છે। ઇમેજીસ તમે મનમાં ઇમેજિન કરશો, યાદ રાખશો એટલે તમને સરળતાથી સૂર્ય મંદિર છે એ યાદ રહી જશે। તો ઓડિશામાં કયું સૂર્ય મંદિર આવેલું છે એવો ક્વેશ્ચન પૂછાય તો કોણાર્કનું સૂર્ય મંદિર। અને એના વિશે થોડી ઘણી માહિતી જોઈએ તો એ 13મી સદીમાં બંધાયેલ અને ભારતના સૌથી પ્રભાવશાળી સૂર્ય મંદિરોમાંનું એક મંદિર માનવામાં આવે છે। બીજું જોઈએ ગુજરાતમાં આવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર અને અહીંયા જે છે એ તેની ઇમેજ આપેલી છે। આવું છે એ મોઢેરાનું સૂર્ય મંદિર દેખાય છે। 11મી સદીમાં બંધાયેલું અને તેની જટિલ કોતરણી અને વિગતવાર સ્થાપત્ય માટે એ જાણીતું છે। ત્રીજું છે જમ્મુ અને કાશ્મીરમાં આવેલું માતંડ સૂર્ય મંદિર। અહીંયા માતંડ સૂર્ય મંદિરની ઇમેજ પણ આપેલી છે। 8મી સદીમાં બંધાયેલું છે અને ભારતમાં પ્રાચીન સૂર્ય મંદિર સ્થાપત્યના
શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક માનવામાં આવે છે. ચોથું છે બિહારમાં આવેલું ગયાનું સૂર્ય મંદિર, કે જે 6ઠી સદીમાં બંધાયેલ અને ભારતના સૌથી પ્રાચીન સૂર્ય મંદિરોમાંનું એક છે. અહીંયા ઇમેજ એટલા માટે લીધેલી છે કે તમને સરળતાથી યાદ રહી જાય. એમાં સૌપ્રથમ મોસ્ટ આઈએમપી સૂર્ય મંદિર હોય અને એક્ઝામમાં વારંવાર પ્રશ્ન પૂછાતા હોય તો એ છે સૂર્ય મંદિર મોઢેરા. તો આ રીતનું કંઈક છે એ મોઢેરાનું સૂર્ય મંદિર દેખાય છે. ઇમેજ ખાસ કરીને યાદ રાખવી એટલે તમને યાદ રહી છે કે મોઢેરામાં છે એ સૂર્ય મંદિર આવેલું છે ગુજરાતની અંદર. આ રીતે કંઈક સૂર્ય મંદિર છે તેનો પાછળનો ભાગ, જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એનો પાછળનો ભાગ આવો દેખાય છે. સૌપ્રથમ આપણે થોડી ઘણી ઇમેજ જોઈ લઈએ, જેથી કરીને જ્યારે ડિટેલ્સમાં આપણે વાંચતા હોઈએ ત્યારે સૂર્ય મંદિરના વિવિધ ઇમેજીસ તમને મગજની અંદર ક્લિયર થતા જાય અને જે લખાણ જે છે એ સરળતાથી યાદ રહી જાય. તો થોડી ઘણી ઇમેજ આપણે અહીંયા લીધેલી છે. આ છે એ સૂર્યકુંડનો ફોટો છે. ત્યારબાદ આ છે એ વાવ પરના વિશાળ સ્તંભો છે. વાવ છે એની ઉપર આવા બે અલગ અલગ સ્તંભો આવેલા છે. આ છે મંદિર નજીકના અલગ સ્તંભો, જે છે ખંડેર હાલતની અંદર આ રીતે અલગ રીતે મંદિરથી સામેના ભાગે પડેલા છે સ્તંભ. આ છે એક મંદિરનું શિલ્પ છે. આ છે મંડપ પરની કોતરણી. પછી રામકુંડ, આ રીતે એક મંદિરના સામેના ભાગે કુંડ આવેલો છે કે જેને રામકુંડ પણ કહેવામાં આવે છે. તો હવે થોડી ઘણી જે છે એ લખાણની માહિતી જોઈ લઈએ. સૂર્ય મંદિર મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે. તો આ ક્વેશ્ચન ખાસ પૂછાય છે કે મોઢેરાનું સૂર્ય મંદિર જે છે ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે છે. અને તે કઈ નદીના કિનારે આવેલું છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન થશે. તો મોઢેરાનું સૂર્ય મંદિર છે એ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. અને કોણે બંધાવ્યું છે? તો સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ એ બંધાવેલું હતું. 1026થી લઈ અને 27 દરમિયાન એણે બંધાવેલું છે. એમાં હવે કોઈ પણ પૂજા કરવામાં આવતી નથી. પહેલાં સૂર્ય છે એની પૂજા કરવામાં આવતી હતી. સૂર્યદેવ જે સવારે પ્રકાશિત થાય, પૂર્વાભિમુખ મંદિર છે એટલે એના મધ્યમાં રહેલા મણી ઉપર સૂર્યના કિરણો પડતા એટલે ડાયરેક્ટ જે છે મંદિર ઓટોમેટિક છે ઝગમગ થઈ જતું હતું અને પ્રકાશ ઓટોમેટિક ફેલાઈ જતો હતો. હવે અત્યારે કંઈ પૂજા કરવામાં આવતી નથી કે કોઈ ભગવાનની મૂર્તિ નથી. પહેલાં પણ મૂર્તિ ન હતી. ત્યાં સૂર્ય જે છે તેના કિરણો પહોંચતા અને મધ્યમાં જે મણી રહેલો છે એમાંથી પ્રકાશ આવતો હતો. આ સ્થાન પહેલાંના સીતાની ચોરી અને રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું. મંદિરનું સ્થાપત્ય મારુ ગુર્જર શૈલીમાં છે. પાછો ખાસ અગત્યનો ક્વેશ્ચન છે કે મંદિર કઈ શૈલીમાં બનેલું છે? મારુ ગુર્જર શૈલીમાં. ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મંદિર સ્થાપત્યનો આદર્શ નમૂનો છે. સોલંકી રાજા ભીમદેવ પહેલાએ બંધાવેલા મંદિર સોમનાથના મહામેરુ પ્રસાદની હરીફાઈ કરી શકે તેમ છે. પૂર્વાભિમુખ આ મંદિર જે છે કેવું છે? પૂર્વાભિમુખ છે. એની અંદર બે સ્પષ્ટ વિભાગમાં વહેંચાયેલું છે, ગર્ભગૃહ અને મૂળ પ્રાસાદ. તો ગર્ભગૃહ છે પ્રદક્ષિણા પથ, અંતરાલ, ગુડ મંડપ અને શૃંગાર ચોકી એક ભાગ છે એટલે મૂળ પ્રસાદનો. અને બીજો જે છે એ મૂળ પ્રસાદની આગળ છૂટો સભા મંડપ છે, કીર્તિ તોરણ જેવું દેખાય છે અને સૂર્યકુંડ આવેલો છે, જેને સૂર્યકુંડ કે રામકુંડ પણ કહેવામાં આવે છે. અને અલાઉદ્દીન ખલજીના આક્રમણ વખતે આ મંદિર ખંડિત કરવામાં આવ્યું હતું. ત્યારથી જે એ જ સ્થિતિમાં અર્ધભગ્ન ઊભું છે. અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું ત્યારે આ મંદિર ખંડિત થઈ ગયું હતું. હવે એમાં કોઈ રિપેર કામ એવી રીતે કરેલું નથી. એ જ રીતે હજી ભગ્ન અવસ્થામાં જ છે. તો અહીંયા આવેલા અમુક શબ્દ છે એના વિશે જોઈએ તો આ મંદિરનો ગર્ભગૃહ છે. ત્યારબાદ પ્રદક્ષિણા પથ, આ રીતે મંદિરની પ્રદક્ષિણા કરવા માટે પ્રદક્ષિણા પથ બનાવેલ છે. આ છે એનો સભા મંડપ છે. આ રીતે ત્યાં છે એ બે સૂર્ય મંદિરનું વિવરણ છે એ હિન્દી અને અંગ્રેજીમાં છે. તો આ સૂર્ય મંદિર જે છે તેનું વિવરણ અહીંયા પૂરેપૂરું કે શું તેની હિસ્ટ્રી છે એ આ રીતે આપેલું છે. જો તમારે વાંચવું હોય તો વિડીયો પોઝ કરીને વાંચી પણ શકો છો. અને આ સૂર્ય મંદિરનું વિવરણ છે એ અંગ્રેજીમાં છે. આ છે સૂર્યકુંડ છે, જેને સૂર્યકુંડ કે રામકુંડ કહેવામાં આવે છે.
હવે થોડું વાંચન કરી લઈએ. હાલમાં ગર્ભગૃહમાં સૂર્યની મૂર્તિ નથી, પણ 7 ઘોડાની રથવાળી કાળા પથ્થરની બેસણી નજરે પડે છે. આ બેસણીના આધારે મૂર્તિ 14 ફૂટ ઊંચાઈની હશે એમ મનાય છે. કેટલાકનું માનવું છે કે મંદિરમાં મૂર્તિ 2 હશે, એક ગર્ભગૃહમાંની ને બીજી ભોયરામાંની. ગર્ભગૃહ અને ગુઢ મંડપનો સંયુક્ત વિસ્તાર 24x15 એટલે 24-15 મીટરનો છે અને ગુઢ મંડપની સન્મુખે ઉત્તુંગ શૃંગાર ચોકી આવેલી છે. ગુઢ મંડપ અને પ્રદક્ષિણા પથ જે છે તેની દિવાલોમાં ખુલ્લા ગવાક્ષોની રચના હોવાથી અંદરના ભાગમાં હવા ઉજાસ આવે છે અને ગર્ભગૃહની નીચે 3.5, 3 અને 2 એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે. એટલા મીટરનો છે એ ખાડો છે. તેમાં સૂર્ય મૂર્તિના આસનની વ્યવસ્થા છે. તે પરથી સૂચિત થાય છે કે સંજોગોવશાત અહીં મૂર્તિ ખસેડવાની વ્યવસ્થા પહેલાંથી જ કરી રાખી હતી. સભા મંડપ છે 15x15 મીટરનો સમચોરસ છે. તેમાં પ્રવેશવા માટે ચારેય બાજુએ શૃંગાર ચોકીઓ આવેલી છે. સભા મંડપની છતનો ઘણો ખરો ભાગ નષ્ટ થઈ ગયો છે. પૂર્વની શૃંગાર ચોકીની સન્મુખે કીર્તિ તોરણના 2 સ્તંભ અવશેષો રૂપે ઊભા છે. અહીં મોટો પડથાર છે અને ત્યાંથી કુંડમાં ઉતરવાના પગથિયા છે. ગર્ભગૃહની બહાર દિવાલ મંડોવરના ગવાક્ષોમાં સૂર્યની 12 મૂર્તિઓ, અષ્ટદિક્પાલ અને દિક્પાલિકાઓના માનવ કદના શિલ્પો છે, જે આપણે અગાઉ આકૃતિ જે છે ઇમેજ મૂકેલી છે એમાં જોયા. મંદિરની અંદર પ્રદક્ષિણા પથ તથા મંડપમાં બીજા 12 સૂર્યની મૂર્તિ છે, પરંતુ તે બહારની મૂર્તિ કરતાં કદમાં નાની છે. અહીંના મિથુન શિલ્પો ઉત્તંગ કોટીના છે. અહીં રોજિંદા જીવનના પ્રસંગો તથા રામાયણ મહાભારતના પ્રસંગો પણ કંડારેલા છે. ઠેર ઠેર દર્પણ કન્યાઓ, નર્તકીઓ, તાપસો, પૌરાણિક વૃત્તાંતો વગેરેના નયનરમ્ય શિલ્પો છે, જે આપણે આગળ શિલ્પ છે એની ઇમેજ જોઈ. લંબચોરસ ઘાટના સૂર્યકુંડની લંબાઈ 52.5 મીટર અને પહોળાઈ 36 મીટર છે. જે આપણે સૂર્યકુંડ છે એનો પણ ફોટો જોયો. તેના પગથિયા ઉતરતા વચ્ચે નાની નાની દેરીઓ આવે છે. તેમાં વૈષ્ણવ મૂર્તિઓ છે. દક્ષિણની એક દેરીમાં શીતળાની દુર્લભ પ્રતિમા છે. પૂર્વના પડથાર પર શેષશાહી વિષ્ણુનું સુંદર શિલ્પ છે. કુંડના 4 ખૂણે 4 મોટા મંદિરો હતા. કુંડના ઈશાન ખૂણે 2 સ્તંભો છે. તેની સ્થિતિ જોતા જણાય છે કે તે જગ્યાએ પશ્ચિમાભિમુખ મંદિર હોવું જોઈએ. સ્તંભોને ઠપકારતા તેમાંથી મીઠો રણકાર નીકળે છે, જે નોંધનીય છે. ગુજરાત પ્રવાસન ખાતું દર વર્ષે 3 દિવસનો નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના 3જા સપ્તાહમાં ઉત્તરાયણ પ્રત્યે યોજે છે, જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે યોજાય છે. તો એવો ક્વેશ્ચન પણ પૂછાય કે શાસ્ત્રીય ઉત્તરાર્ધ મહોત્સવ છે એ કઈ જગ્યાએ યોજાય છે? તો મોઢેરાના સૂર્ય મંદિર ખાતે. તો જો તમને વિડીયો જે છે એ સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સુધી શેર કરવાનું ભૂલશો નહીં અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. અને આજે જે આપણે પ્રથમ જે છે એ જોયું મોઢેરાનું સૂર્ય મંદિર. હવે બાકીના જે બધા મોસ્ટ આઈએમપી સૂર્ય મંદિરો છે એ બીજા વિડીયોમાં જોશું. તો મારો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલશો નહીં. વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.